ગુજરાતની રાજનીતિમાં રૂપાલાના વિરોધના વંટોળે હવે ખુરશીઓ ઊંધી વાળવાનું શરૂ કરી દીધું છે। વિરોધની આ આગ હવે રૂપાલાની સાથે ભાજપને પણ દજાડી રહી છે। દ્વારકામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નારાજ ક્ષત્રિયોએ કાળા વાવટા બતાવી ખુરશીઓ ઊંધી વાળી છે। બીજી બાજુ જોહરની ચીમકી આપનારી ક્ષત્રિયાણીઓની અને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી તો ક્ષત્રિય સમાજે આ આંદોલનને ઓપરેશન રૂપાલા નામ આપ્યું છે। આ બધા વચ્ચે રૂપાલાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। રૂપાલા કહી રહ્યા છે કે તે 1-2 દિવસમાં ઉમેદવારી ફોર્મ ભરશે। અત્યાર સુધી તલવાર નીકળી નથી। તલવાર નીકળશે, ભાઈઓ તલવાર કાઢશે અને બહેનો જોહર કરશે। રૂપાલાભાઈની જ મોટામાં મોટી ભૂલ છે। રૂપાલાભાઈનું પીઢતાપણું, રૂપાલાભાઈનો ફેસ એ આપ જ જો આવા માણસને ટિકિટ આપે ને તો બીજેપી પાર્ટીનું પણ કેટલું બધું ખરાબ લાગે કે માફી આપવી ના આપવી એ સામેવાળાના હાથમાં હોય છે। તમે જે કર્યું છે કૃત્ય એ માફીને યોગ્ય નથી, એટલે માફી તો આપને નહીં મળે। ગુજરાતની રાજનીતિમાં રૂપાલાનો વંટોળ, ક્યાંક રૂપાલાનો વિરોધ, ક્યાંક રૂપાલાનું સમર્થન। ક્ષત્રિયાણીની અટકાયત પર સમાજ લાલધૂમ। ટિકિટ રદ કરવા ક્ષત્રિયોનું ઓપરેશન રૂપાલા। બીજી બાજુ ઉમેદવારી માટે રૂપાલા અડીખમ। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેની વિરોધની આગ હવે દાવાનળ બની ચૂકી છે, જે હવે ભાજપને દજાડી રહી છે। દ્વારકાના ખંભાળિયામાં ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરો ચડી આવ્યા, જેમણે કાળા વાવટા બતાવી રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લગાવ્યા। તો સભાના ડોમની અંદર પણ વિરોધમાં ધક્કામુક્કી થઈ હતી અને કાર્યકરોએ ખુરશીઓ ઊંધી વાળી હતી। બીજી બાજુ જોહરની ચીમકી આપનાર ક્ષત્રિયાણીઓએ વિડીયો બનાવ્યો હતો કે તે જોહર માટે તૈયાર છે, તેમને નજર કેદ કરવામાં આવ્યા છે। એ બધા આવી ગયા છે, અમે અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે। જોઈએ હવે આગળ શું થાય છે। કરવું ઘણું છે અને કરશું પણ ખરા, જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ, ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની। આ વિડીયો આગની જેમ ફેલાતા પોલીસે ક્ષત્રિયાણીઓની અટક કરી। ક્યારે રસ્તા પર આવી નથી, પણ જ્યારે આ પરિસ્થિતિ સુધી અમારે જવું પડે તો સરકારને બી વિચારવું પડે કે તો તેમણે મળવા જતા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પણ અટકાયત કરાઈ, જેના પર મહિપાલસિંહે નિવેદન આપ્યું છે કે હવે આ વિરોધની આગ આખા દેશમાં જોવા મળશે। 24 राज्यों में करनी सेना है, पूरे देश में हम लोग जा रहे हैं। अगर इनको लगता है कि अभी यहीं तक विरोध है, ये अब केवल अहमदाबाद या गुजरात तक विरोध नहीं रह गया है। महिपाल सिंह मकराणा करणी सेना का राष्ट्रीय अध्यक्ष है और श्री राजपूत करणी सेना मैदान में, तो इसका मतलब है पूरे देश में विरोध हो गया है और हम लोग हर सीट पे जाने में सक्षम हैं। हम लोग वो लोग हैं जिनको कोर वोटर हैं, जिन्होंने इस भाजपा को खड़ा किया है। तो इनको लगता है कि विरोध नहीं बढ़ा है, तो अब इनके समझ में शायद आ जानी चाहिए। अभी बोला था मैडम ने कि मूड नहीं है। કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત થતા આગેવાન કરણસિંહ ચાવડાએ ચીમકી આપી છે કે સરકારના પગલાં વાતાવરણ ડહોળાવા જેવી છે। કાયદો અને વ્યવસ્થા બગડશે તો જવાબદારી સરકારની રહેશે। અને હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ, કરવાના છીએ, અસ્મિતાની વાત છે, પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં। કારણ કે કોઈ પણ વ્યવહાર, કોઈ પણ આઘાતનો પ્રતિઘાત આવતો હોય છે। હું અમારી બહેનોને મળવું એ કોઈ ગુનો છે? અટકાયતના વિરોધમાં કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતે ઝંડા દંડા સાથે કાર્યકરોને ગાંધીનગર આવવા આહ્વાન કર્યું। જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે, તમામને મારી વિનંતી કે આપણે કેસરિયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે। જેને જે સમજવું એ સમજે।
રજૂઆત તો રજૂઆત, ઘેરાવ તો ઘેરાવ, ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન. જેને જે સમજવું હોય સમજે, જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં ભેગા થવાનું છું. કમલમાં ત્યાં જ સંમેલન કરીશું. મહિપાલસિંહ મકરાણાની અટકાયતના વિરોધમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં એક વિશાળ રેલી યોજી. રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. મહારેલીમાં પુરુષો કેસરી સાફા પહેરીને આવ્યા હતા તો મહિલાઓ કેસરી સાડીમાં જોવા મળી હતી. રાજકોટની મહારેલીમાં સૂત્રોચ્ચાર થયા કે મહિપાલસિંહને છોડો અને રૂપાલાને પકડો. જરાય નહીં ચલાવી લઈએ. અમે છે ને હવે મોટામાં મોટું આંદોલન કરશું કે રૂપાલો આટલો બધો મહત્વનો છે. અમે કોઈની માંગ નહીં રાખીએ. અમે શું કોઈને અમારા રજવાડા પાછા આપો, રજવાડા અમારા પાછા આપો. જેને બેનું મારી માન ઉપર આવીને તો ક્ષત્રાની કા મરે અને કા મારે. મીનાબા, શું કહેશો? આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અરે હદ છે, દિવસે ને દિવસે આ બધી વધતું જ જશે. આ તો હજી ખાલી રેલી છે, રેલો તો હજી બાકી છે. હજી સુધરી જાઓ. આ તો નાની છે, આ કોઈ મહાન નથી, આ તો નાની વિશ્વની સ્ટેલર. અહીંયા તો ખાલી 500 જણાને આવવાનું કીધું તો વધી ગયા. અમારી તકલીફ છે સાહેબ, મહિપાલભાઈને જો હજી છોડવામાં નહીં આવે, તમે કલ્પના નહીં કરો એવડું મોટું આંદોલન થશે અને સમગ્ર દેશમાં થશે. રેલી યોજવામાં આવી પણ આ મહારેલી નથી, મહારેલો છે. મહારેલો રૂપાલાની ટિકિટ રદ કરો. માફી નહીં મળે, નહીં મળે. અમારે બીજા કોઈ યાર વાંધો નથી. રૂપાલાને રદ કરો. અમે લેડીઝ ક્ષત્રિયો રાજના. રાજકોટની મહારેલીમાં પદ્મિનીબા વાળાની એકાએક તબિયત લથડી, જેમણે મહારેલીમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મહત્વનું છે કે પદ્મિનીબા વાળાએ ટિકિટ રદની માંગ સાથે 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો, જેના કારણે તેમની તબિયત બગડી હોવાનું અનુમાન છે. રાજકોટમાં મહારેલી યોજાઈ તો અમદાવાદમાં મહિલા ક્ષત્રિય આગેવાનોએ જોહરનો પ્રયાસ કર્યો. ગીતાબા અને પ્રજ્ઞાબાએ અમદાવાદના બોપલ સ્થિત તેમના નિવાસ સ્થાને જોહરનો પ્રયાસ કર્યો. જોહરના પ્રયાસથી મામલો બિચકાતા પોલીસે મહિલા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી. ગાંધીનગરમાં પણ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો હતો, જેમણે ચિલોડા પાસે સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયતના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડતા આખરે તેમને છોડવામાં આવ્યાની ચર્ચા છે. રૂપાલા સામેના આંદોલનમાં જોહરની વાત વારંવાર સામે આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકીય આગેવાન તરીકે નહીં પણ સમાજના આગેવાન તરીકે અપીલ કરી છે કે બહેનોએ જોહર કરવાની વાત ન કરવી જોઈએ. અમે ભાઈઓ લડવા માટે સક્ષમ છીએ. આજે આપની સાથે આ વાત કોઈ રાજકીય માણસ તરીકે નહીં, સમાજના એક દીકરા તરીકે, સમાજના એક અંગ તરીકે દુઃખી મને આ વાત કરું છું. કેટલીક બહેનો દીકરીઓએ જોહર કરવાની વાત કરી છે. આપ સૌને વિનંતી કરું છું કે ઇતિહાસના પાના આપ ઉથલાવજો. મારી એ બહેનો દીકરીઓની લાગણીને હું સલામ કરું છું, પરંતુ સાથોસાથ હું કહીશ કે જોહર ક્યારે થાય? જ્યારે કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે સ્વમાન ભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય. જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય, જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય, ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કર્યા. એટલે આ વાત આપણે સૌએ આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ. જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ. ક્ષત્રિય સમાજે રૂપાલા સામેની લડતને વધુ તેજ બનાવવા આંદોલનને ઓપરેશન રૂપાલા નામ આપ્યું છે, જેની રણનીતિ ઘડવા આવતીકાલે ધંધુકામાં અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં આગામી આંદોલનની આગામી રણનીતિ ઘડવામાં આવશે. રાજ્યમાં એક તરફ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ છે તો બીજી તરફ રૂપાલાને સમર્થન પણ જોવા મળી રહ્યું છે. વિરોધમાં જેવી રીતે પોસ્ટર લાગી રહ્યા છે તેવી જ રીતે રૂપાલાના સમર્થનમાં પણ પોસ્ટરો લાગ્યા છે. ગઈકાલે રૂપાલાએ મા આશાપુરાના આશીર્વાદ કરી પ્રચાર શરૂ કર્યા અને આજે પ્રચારને વેગ આપવા રૂપાલા ઘરે ઘરે જઈ ભાજપનો ઝંડો ફરકાવી રહ્યા છે.
રાજ્યભરમાં વિરોધ ભલે શરૂ હોય, રૂપાલા ઉમેદવારી કરવા માટે અડીખમ છે. રૂપાલાએ એક સભામાં જાહેરાત કરી કે તેઓ 1-2 દિવસમાં ફોર્મ ભરશે. આપણા 2 કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે. એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તઈ તમારે બધાએ પાઘડી બંધાવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું છે. આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે. રૂપાલાનું આ નિવેદન સ્પષ્ટ કરી રહ્યું છે કે તેઓ પાછી પાની કરવાના મૂડમાં નથી. વિરોધમાં જેવી રીતે બેઠકો યોજાઈ હતી તેવી જ રીતે સમર્થનમાં બેઠકો મળવાનું શરૂ થયું છે અને નિવેદનો આવવા લાગ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના ધારાસભ્ય અમિત શાહે રૂપાલાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવારો જાહેર કર્યા છે અને 26 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે. અમારા સામે કોઈ ચેલેન્જ નથી. ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે? ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી. એ રૂપાલા સાહેબે માફી માગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે. વડાપ્રધાન તરીકે બેસાડવા હું નથી માનતો કે કોઈ વિવાદની અસર થાય. લોકો નરેન્દ્ર મોદીને મત આપવાના છે. લોકો નરેન્દ્ર મોદીનું કામ જોયું છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, દેશના વડાપ્રધાન તરીકે. એટલે મત આ ફેરીનો મત મોદીને મત છે, એટલે હું નથી માનતો કે કોઈ વિવાદ હોય. આ વિરોધની આગ ગુજરાતના ગામે ગામ પહોંચી ગઈ છે. ગાંધીનગરના દહેગામમાં રાજપૂત સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠાના અમીરગઢમાં પ્રવેશબંધીના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા. ભરૂચના ઝઘડિયામાં ક્ષત્રિય સમાજે પુતળા દહન. વડોદરામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલાના વિરોધમાં 2000થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે. ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ થતા કોંગ્રેસને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો. કોંગ્રેસ આગેવાન અર્જુન રાઠવાએ આરોપ લગાવ્યો કે રૂપાલા હંમેશાથી વિવાદિત બોલ બોલતા આવ્યા છે. અર્જુન રાઠવાનો આરોપ છે કે રૂપાલાએ આ પહેલા આદિવાસી સમાજનું અપમાન કર્યું હતું. ખૂબ જ કમનસીબ બાબત છે કે પરસોત્તમ રૂપાલા જેવા સિનિયર નેતા એક સમાજ વિશે એલફેલ બોલે. એમણે રાજપૂત સમાજ વિશે જે બોલ્યા એ ખૂબ જ કમનસીબ છે. એ આદિવાસી વિશે પણ ખરાબ બોલ્યા. એમણે છોટાઉદેપુરના આદિવાસીઓ માટે એમ કીધું છે કે આદિવાસીઓ રોજ સાંજે એમને પીધા વગર ચાલતું નથી. હાલ તો રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ કરનારાઓની એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરો. બીજી તરફ રૂપાલા ઉમેદવારી માટે અડીખમ છે, ત્યારે ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બનતા રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરે છે કે પછી કંઈક નવા જૂની થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ગરમીનો પારો ચડવાની સાથે રાજકીય પારો પણ ચડી ગયો છે. નેતાઓનો ધુઆંધાર પ્રચાર શરૂ થતાં જ વાર પલટવાર પણ તેજ થયા છે. એક નેતા કોઈ સભામાં વાર કરે એટલે બીજા નેતા પલટવાર કરી જ નાખે. રાજનીતિમાં ચાલતી આ શાબ્દિક ટપાટપીથી ગુજરાતનો માહોલ ગરમાયો છે. ત્યારે કોણ શું કહી રહ્યું છે, કોણ ક્યાં કેવો વાર કરી રહ્યો છે અને એ વારનો કોણ આપી રહ્યો છે પલટવાર, જોઈશું આ રિપોર્ટમાં. કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે. એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે. ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો. હવે અમારા પોસ્ટરો ફાડે તો મારી એમની આરતી ઉતારી કે એમને મારી વાહ કરવાનું. મનસુખભાઈ જ્યારે પણ ભાષણ કરે છે એમનું ભાષણ ચૈતર વસાવાથી સ્ટાર્ટ થાય છે. ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ સોળે કળાએ ખીલવા લાગી છે. સૂર્યપ્રકોપની સાથે વધતી રાજકીય ગરમી હવે નેતાઓને દઝાડી રહી છે. ચૂંટણીમાં વાર પલટવારની વાત થાય એટલે બનાસકાંઠાની વાત કરવી જ પડે, કારણ કે ત્યાં ખેલ ખરાખરીનો જામ્યો છે. ગઈકાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની સભામાં નામ લીધા વગર ગેનીબેન પર વાર કર્યા કે આ બેન વારંવાર નડે છે, આ વખતે તેમની ડિપોઝિટ પૂરી કરી દો. જેના પર ગેનીબેને પલટવાર કર્યો કે ડિપોઝિટ તો જનતાની છે, 7 મેના રોજ જનતા જવાબ આપશે. મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે.
બાકીના 3 છે એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે. આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. આ વખતે કોઈ ચૂક ન થાય. તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે. એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે, ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો. અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે. તો ગઈકાલે ભરૂચ બેઠક પર પોસ્ટર ફાડવાને લઈ કપડા ફાડ રાજનીતિ દેખાઈ હતી, જ્યાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે આવ્યા. ઈંટનો જવાબ પથ્થરથી આપવાવાળા છીએ અમે લોકો. હવે અમારા પોસ્ટરો ફાડે તો મારી એમની આરતી ઉતારી કે એમને મારી વાહ કરવાનો એ તો કેવું જ પડે ના. આમની આ નીચતા કહેવાય. અત્યાર સુધી મેં ક્યાંય આવું જોયું નથી. ભૂતકાળમાં અનેક લોકો ચૂંટણીના મેદાનમાં અમે બધા લડ્યા, પણ ખેલદિલી લીધી. આ એક માહોલ બનાવવા માંગે છે, ગુંડાગીરી ઊભી કરીને એક માહોલ બનાવવા માંગે, પણ એમાં સફળ થવાના નથી. એમને જ નુકસાન છે. મનસુખભાઈ પર પુરાવા હોય તો મનસુખભાઈ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે. મનસુખભાઈ આવી જ રીતે ખોટા આક્ષેપો, આરોપો અને ટીકા ટિપ્પણીઓ કાયમ કરતા હોય છે. મનસુખભાઈ જ્યારે પણ ભાષણ કરે છે એમનું ભાષણ ચૈતર વસાવાથી સ્ટાર્ટ થાય છે. કોઈ દિવસ ચૈતર વસાવાના નામ લીધા વગર એમનો પ્રચાર નથી થતો. તો આજે વલસાડ બેઠક પર પોસ્ટર લગાડવાને લઈ રાજનીતિ ગરમાઈ. ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસ પર વાર કર્યા કે અમારા ઉમેદવાર વિરુદ્ધ કોંગ્રેસ પોસ્ટર લગાવી રહી છે, જેના પર અનંત પટેલે પલટવાર કર્યો કે આંતરિક રોષ સામે આવતા ભાજપ દોષનો પોટલો કોંગ્રેસ પર ઢોળી રહી છે. તમને બેનરની અને લેટર બોમ્બની વાત કરું તો આ સામેનો પક્ષ છે એ લોકોએ જ બનાવીને મૂકેલો છે. ખાલી ડુપ્લિકેટ બનાવીને લોકોને વિરોધ છે એવો ભડકાવા અને લોકોને બતાવવા માંગે છે. વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીએ જ આ લેટર પણ બનાવેલો છે અને બેનર પણ. એમાં આવા લેટરમાં ને એનાથી કોઈ ફરક પડવાનો નથી. પોસ્ટર અમારા વિસ્તારમાં પણ લાગ્યા છે, ડાંગ બાજુ પણ લાગ્યા છે, શહેરી વિસ્તારમાં પણ અમે વાંચ્યા છે. પરંતુ આ એક ભાજપનો છુપો રોષ છે અને અંદરનો વિખવાદ છે. અંદરના જે પાટાઓ પડી ગયા છે, વિભાગો પડી ગયા છે, વાડાઓ પડી ગયા છે, તેની વાત છે. અમારી સાથે એવા ઘણા બધા વાડાઓ જોડાવાના પણ છે, પરંતુ એ ટૂંક સમયમાં પછી જોડાશે. પરંતુ અમારું ધ્યાન, અમારી સાથેના કાર્યકર્તાઓનું ધ્યાન, અમારા નેતાઓનું ધ્યાન, અમારા વરિષ્ઠ નેતાઓનું ધ્યાન ચૂંટણી પ્રચારમાં છે અને અમે ચૂંટણી પ્રચારમાં મસ્ત છે. એક બાજુ નેતાઓના સામે વાર પલટવાર છે, તો બીજી બાજુ કેટલીક બેઠકોને લઈને પક્ષમાં જ ઘમાસાણ મચ્યું છે. સાબરકાંઠાની બેઠક પર ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાને લઈને વિરોધ હજીએ શાંત નથી થયો. હિંમતનગર કાર્યાલય પર કાર્યકરોએ હંગામો કરતા ધારાસભ્ય વીડી ઝાલા રોષે ભરાયા અને અશોભનીય વર્તન કરી નાખ્યું, જેને લઈને હવે વિવાદ વધુ વકર્યો છે. વીડી ઝાલા જાહેરમાં માફી માંગે તેવી કાર્યકરો માંગ કરી રહ્યા છે. ઉમેદવાર નહીં બદલાય તો કાયમ માટે ચાલુ રહે ને કાર્યકરો કોઈ કામ કરવા જ તૈયાર નથી. આ એક વ્યક્તિની મંડળી બની જાય છે. ભાજપ સર્વનો છે, તો એક વ્યક્તિનો નથી ને માનો ઉમેદવારો બદલી નાખે ના ચાલે. તો બીજી બાજુ સંગઠનમાં નારાજગી વધતા જિલ્લા પ્રમુખે કાર્યકરોને સોશિયલ મીડિયામાં પાર્ટીને નુકસાન થાય તેવા મેસેજ ન મૂકવા પણ વિનંતી કરી છે. હાલ તો ગુજરાતમાં લોકસભાનો ધુઆંધાર પ્રચાર શરૂ થતા વાર પલટવાર શરૂ થયા છે, જેને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. ત્યારે આ ગરમ રાજનીતિનો કોને કેવો ફાયદો મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.